હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું લીંબુની સિકંજી, જે ગરમીમાં પીવાની બહુ જ મજા આવે છે। તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, અને બાજુમાં જે બેલ આઇકન છે એને ક્લિક કરી દો, જેથી તમને મારી દરેક રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી। લીંબુની સિકંજી બનાવવા માટે 1 ચમચી સબ્જા સીડ્સ લીધા છે। એને તખમરિયા યા ફાલુદાના સીડ્સ કહેવામાં આવે છે। એને એક બાઉલમાં લઈને 1 ગ્લાસ પાણી રેડીને 5 મિનિટ સુધીને પલાળી રાખે તો તરત જ ફૂલીને તૈયાર થઈ જાય છે। તો આ એકદમ રેડી છે। હવે આપણે એને લીંબુનો જે શરબત છે તે રેડી કરીએ। તો હવે આપણે એક વાસણમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લઈએ। આ મેં નોર્મલ પાણી જ લીધું છે, કારણ કે આપણે પછીથી બરફના ટુકડા એડ કરીએ એટલે ઠંડુ થઈ જાય। તો 2 ગ્લાસ પાણી લઈ લેવાનું છે। હવે આપણે એની અંદર લીંબુનો જ્યુસ એડ કરીએ। તો મેં 2 મીડિયમ સાઇઝના લીંબુ લઈ લીધા છે, એને કટ કરી લઈએ। હવે એનું જ્યુસ અંદર એડ કરી દઈએ। આપણે સરખી રીતે એનો બધો રસ કાઢી લો। તો તમે જોઈ શકો છો કે મેં બધા લીંબુનો રસ કાઢી લીધો છે। તો હવે આપણે એની અંદર એડ કરીએ 2 મોટી ચમચી જેટલી ખાંડ। હવે આપણે સરખી રીતે એને મિક્સ કરી દઈએ, જેથી ખાંડ ઓગળી જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય। તો આપણું જે શરબત છે સરસ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે એકદમ ખાંડ બધી જે છે તે ઓગળી ગઈ છે। તો હવે આપણે એને ગળણીની મદદથી ગાળી લઈએ, જેથી કોઈ લીંબુના સીડ્સ રહી ગયા હોય તો એ નીકળી જાય। તો આ રીતે ગાળી લેવાનો છે। તમે જોઈ શકો છો કે આ રીતે કોઈ પણ કચરો હોય તે નીકળી જાય। હવે મેં 2 ગ્લાસ લઈ લીધા છે। તો હવે આપણે શરૂ કરીએ। તો એની અંદર આપણે એડ કરીએ અડધી ચમચી જેટલું સંચળ, બંને ગ્લાસમાં એડ કરી દેવાનું। હવે આપણે એડ કરીશું શેકેલું જીરું પાવડર। એમાં બંને ગ્લાસમાં મેં અડધી ચમચી જેટલું એડ કરી દીધું છે। હવે મેં લીધો છે ચાટ મસાલો। એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે સિકંજીનો। તે 1/4 ટીસ્પૂન જેટલી લઈ લેવાનું। જો તમને વધારે ટેસ્ટ કરીને ચેક કરી લેવાનું, વધારે ગમે તો એડ કરી દેવાનું। હવે મેં એની અંદર એડ કરીશ 1.5 ચમચી જેટલા જે આપણે સીડ્સ તૈયાર રાખ્યા હતા, સબ્જા સીડ્સ યા તખમરિયા, તે એડ કરી દેવાના। તો તમને વધારે ભાવે તો તમે વધારે પણ એડ કરી શકો છો। હવે આપણે બરફના ટુકડા એડ કરી દેવાના। લગભગ મેં 3 કે 4 લઈ લીધા છે, અંદર ગ્લાસમાં એડ કરી દીધા છે। હવે આપણે જે શરબત બનાવીને રેડી રાખ્યો છે તે ગ્લાસની અંદર રેડી લેવાનું છે। તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ। તો બરાબર મિક્સ થઈ ગયું છે, સિકંજી તૈયાર છે। તમે જોઈ શકો છો। આવી ગરમીમાં આપણને આવું કોઈ ડ્રિંક મળી જાય તો આપણને તો મજા પડી જાય। તમને જો મારી રેસીપી આવી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલશો। મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બેલ આઇકન છે ને ક્લિક કરી દો, જેથી તમને મારી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધીને આવજો।